ભાંડુ ખાતે ગોપાલભાઈ ઇટાલિયાની જંગી જાહેર સભા યોજાઈ। આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાન અંગે ભાંડુ ખાતે ગોપાલભાઈ ઇટાલિયાની ઉપસ્થિતિમાં જંગી જનસભા યોજાઈ। જનસભામાં પધારેલ ગોપાલભાઈ ઇટાલિયાની ગોળ તુલા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ગુજરાત જોડો જનસભામાં ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। જનસભામાં ગોપાલભાઈ ઇટાલિયાએ ગુજરાતની એપીએમસીઓમાં ચાલતી કડદા પ્રથાથી શોષિત અને કમોસમી વરસાદથી પાયમાલ ખેડૂતોની દુઃખી પરિસ્થિતિ અને પડ્યા પર પાટું મારતી ભાજપ સરકારની તાનાશાહી પર આકરા પ્રહાર કર્યા હતા। ગોપાલભાઈ ઇટાલિયાએ પોતાની આગવી શૈલીમાં કહ્યું હતું કે પોતાના ફંડ ફાળા ઉઘરાવીને પોતાની શાળા, કોલેજ કે હોસ્પિટલ તો બનાવી શકનારી જનતા પોતાના હિત માટે પોલીસ સ્ટેશન કે કલેક્ટર કચેરી બનાવી શકવાની નથી, પરંતુ પોતાના હિત માટે નવી સરકાર તો બનાવી જ શકે છે। ગોપાલભાઈ ઇટાલિયાએ બેરોજગારી દૂર કરવા, કથળી ગયેલા શિક્ષણ અને સ્વાસ્થ્યની સ્થિતિ સુધારવા, ખેડૂતો પર ક્રાંતિકારી આંદોલનકારીઓ પર થતી તાનાશાહી રોકવા અને દેશને ગુલામ થતો અટકાવવા માટે યુવાનોને રાજનીતિમાં ઉતરવાની સલાહ આપી। ગોપાલભાઈ ઇટાલિયાના જનહિતના દરેક મુદ્દે ઉપસ્થિત જનતાનો હુંકાર આગામી ચૂંટણીઓમાં રાજકીય પરિવર્તનની દિશા નક્કી કરી શકે છે। વિસાવદરમાં ભાજપના પેજ પ્રમુખોથી લઈને તાલુકા, જિલ્લા પંચાયતના પ્રમુખો, મંત્રીઓ, તંત્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો, પ્રદેશ પ્રમુખ, કેન્દ્રીય મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા પછી, રાજકીય કૂટનીતિઓ કર્યા પછી અને નાણાંની રેલમછેલ કર્યા પછી પણ પોતાને મળેલી જીતનો શ્રેય વિસાવદરની જનતાની જાગૃતિને આપ્યો હતો। ગોપાલભાઈ ઇટાલિયાની સાદગી અને આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને ભાંડુ ખાતે મોટી સંખ્યામાં લોકો ખેસ પહેરીને આપ પાર્ટીમાં જોડાયા હતા। ગોપાલભાઈ ઇટાલિયાએ વિધાનસભામાં સરકારના બદલે સર્કસ ચાલતું હોય અને રાજનીતિની લેબોરેટરી સમાન ગુજરાતમાં ભાજપના સેમ્પલ ફેલ થયા અને કોંગ્રેસના સેમ્પલ લેવા જેવા રહ્યા નહીં હોવાની વાત કહી રમૂજભર્યા કટાક્ષ કર્યા। જનસભામાં ભાજપના જ કાર્યકર્તા અને ગૌરક્ષક એવા ભરતભાઈ અલોડાએ ભાજપને ગૌચર ખાનારી અને ગૌ હત્યા કહીને આગવી શૈલીમાં કટાક્ષભર્યું ગીત ગાઈને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। આશિષ પટેલ, મહેસાણા। કે ગાંધીનગરમાં સરકાર છે ખરી કે સર્કસ છે? મને જ્યારે વિસાવદરની જનતાએ ધારાસભ્ય બનાવ્યો અને હું ગાંધીનગરની વિધાનસભામાં સત્રમાં 3 દિવસ બેઠો, મેં જોયું કે અહીંયા કોઈ સરકાર બરકાર નથી, આ તો સર્કસ છે। એકદમ મન ભાવે એવું તંત્ર ચાલી રહ્યું। દોસ્તો, ગુજરાતના ગામડાની જનતા દુઃખી છે, અનેક પ્રશ્નોની સામે માણસ ઝઝૂમી રહ્યો છે। દુનિયા આખીના નેતાઓને એક જ વસ્તુની બીક લાગે, ચૂંટણી હારવાની। નેતા કોઈ દિવસ ભગવાનથી બીવે નહીં, ભૂતથી બીવે નહીં, માણસથી બીવે નહીં, કોઈનાથી એટલા જાડી ચામડીના થઈ જાય છે આ ભાજપ વાળા। એને એક જ વાતનો ડર હોય કે ચૂંટણી હારી જાય તો। દોસ્તો, અહીંયા ગુજરાતમાં તો આપણે બધાએ ભાજપને એટલા મત આપ્યા કે નેતાને ચૂંટણી હારવાનો ડર જ જતો રહ્યો છે। હવે કોઈનાથી ડરતો નથી, અને જે માણસ જનતાથી ન ડરે એ જનતાનું કામ કરે કે ન કરે? કયો છે બધા? જે માણસ જનતાથી ન ડરે એ જનતાનું કામ કરે કે ન કરે? ન કરે। ગુજરાતમાં 35-40 વર્ષથી એટલી વખત ભાજપને મત આપ્યા, ભાજપ વાળાને એમ થઈ ગયું કે લોકો ભલે કકળાટ કરે પણ ચૂંટણી ટાણે બટન તો પાછા અમારું જ દબાવવાના છે, તો ભલે કકળાટ કરતા। આ ભારતમાલામાં જમીનો પહેલા જ્યારે મંત્રીમંડળ બદલાયું ત્યારે સરકારને એમ લાગ્યું કે આ મંત્રી બરાબર નથી એટલે બદલી નાખ્યા। બીજી વાર બદલાયું ત્યારે એમ લાગ્યું હશે કે આ મંત્રી બરાબર નથી તો બદલી નાખ્યા। ત્રીજી વાર એમ લાગ્યું કે આ બરાબર નથી તો ત્રીજી વાર બદલ્યા। મને એમ લાગે છે કે મંત્રી બદલા બદલ કરે છે પણ એમનો મેળ નથી પડતો, તો આપણે બધા ભેગા મળીને એકવાર આખી સરકાર જ બદલીએ જો મેળ પડવાનો હોય તો। કેમ કે બરાબર નથી ચાલતું એવું તો એ માને છે, પણ એ બરાબર ચલાવવા માટે મંત્રી બદલે છે। પણ મંત્રી બદલાવે બરાબર ચાલવાનું હોત તો ચાલતું થઈ ગયું હોત પહેલી વાર બદલ્યા ત્યારે, અથવા બીજી વાર બદલ્યા ત્યારે, અથવા હવે ત્રીજી વારમાં। પણ મને એમ લાગે કે ગુજરાતમાં હવે મંત્રીને આખી સરકાર બદલવા માટેનો ટાઈમ આવી ગયો છે ને એના માટે આપણે બધાએ આગળ આવવાનું। દોસ્તો, પરિવર્તન
ના સેમ્પલ ફેલ ગયા છે લેબોરેટરીમાં. કોંગ્રેસનું સેમ્પલ લેવા જેવું નથી, એટલે હવે આમ આદમી પાર્ટી ગોપાલભાઈ કેટલું પરિવર્તન લાગે છે? જબરજસ્ત પરિવર્તન છે. હવે તમે આ રાતના 11 વાગ્યા એટલા માણસો આ ભાંડુ જેવા નાના ગામમાં ઊભા છે એટલે સમજી જવાનું કેટલું પરિવર્તન થાય. 9 વાગે તો ગામમાં માણસ તો થોડો ચકલું ના દેખાય. બસ ચલો આવી ગયો, રેડી, રેડી. આ ધંધો ચાલુ છે. બાકી કેવું છે? ચાલો હા. આજે જે જંગી સભા યોજવામાં આવી તેના લોકો જે જોડાયા હતા, શું કહેવા માંગશો? આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું. એના અંદર વિસાવદરના આપણા લોકલાડીલા અને ક્રાંતિના પ્રેરણા જે છે અને યુવાનોના અંદર ખૂબ જ ક્રેઝ છે એવા ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે રાત્રે 11 વાગ્યું છે, પરંતુ માનવ મહેરામણ ખરું એ ઘટતું નથી. અસંખ્ય સંખ્યાના અંદર લોકો જોડાયા છે અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જનજાગૃતિ કરી જે વિસાવદરથી શરૂઆત થઈ હતી એ અત્યારે ગુજરાતના ખૂણે ખૂણા પહોંચી છે અને લોકો સામે ચાલીને આમ આદમી પાર્ટીને સ્વીકારી રહ્યા છે. તન કતેર ઢૂંઢવા જાઉં રે અરે રાજા ભી દેખા ને અંગ્રેજ ભી દેખા, રાજા ભી દેખા ને અંગ્રેજ ભી દેખા, क्या ये ना देखो साचो नेता रे, है नेता रे, है नेता रे, मारो गरीब रुदिया माया रे, माया रे, अरे गौचर भी बेचा ने जंगल भी बेचा, गौचर भी बेचा ने जंगल भी बेचा, तो ये ना बची मारी गाय रे, है गाय रे, है गाय रे, मारो गरीब रुदिया माया रे, माया रे, अरे अन्याय भी देखा ने शोषण भी देखा, अन्याय भी देखा ने शोषण भी देखा, क्या ये ना देखो साचो न्याय रे, है न्याय रे, है न्याय रे, अरे जेलो भी देखी ने जेलर भी देखा, जेलो भी देखी ने जेलर भी देखा, क्या ये ना देखी साची कोटोरे, है कोटोरे, है कोटोरे, આજે અહીંયા આપ પોતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છો, તો તમે અત્યારે આમ આદમી પાર્ટીમાં છો, તો શું કહેવા માંગો છો આ બાબતે? ખાલી આપણે એવું બોલતા હોઈએ કે હું ભાજપનો કાર્યકર છું, એમાં કોઈ વ્યક્તિ ભાજપનો કાર્યકર બનતો નથી. મહેસાણા આખા તાલુકામાં અને જિલ્લામાં અલોડા એક એવું ગામ છે કે કોઈ પાર્ટીનું ઇલેક્શન ટાઈમે કોઈ પાર્ટીનું ત્યાં આગળ મૂળ ટેબલ મૂકવા નથી દેતા. ચાહે આમ આદમી હોય કે કોંગ્રેસ હોય, અમે માત્ર ને માત્ર ભાજપનો વોટ આપીએ છીએ. પણ છેલ્લા 4 વર્ષથી આ લોકોનો જે આ લોકોની ખૂબ ભ્રષ્ટાચાર, માનો કે મારા જ ગામનું, બીજા ગામનું તો છોડો, એમને 5 ગામના મૂળ ભાજપના જે નેતાઓ છે એમને 5 ગામના મૂળ ગૌચરો ગાધા છે. મારા ગામની આખી બોડી એ લોકોએ ભાજપના જ નેતાઓએ મૂળ સસ્પેન્ડ કરાવી દીધી છે. તો કોઈ અમારું સાંભળતું નથી, માનો 4 વર્ષથી. અને આ બધી જ માહિતી ભાજપના બધા જ નેતાઓને છે. મયંકભાઈ નાયકને છે, રજનીભાઈ પટેલને છે, હરિભાઈ પટેલને છે, તમામ નેતાઓ સંપૂર્ણ જાણતા હોવા છતાં પણ આપણને પાછળથી એવું બોલે કે આ પાર્ટી ખોડિયાલ ગ્રુપના માલિક એ કાંતિભાઈ ખોટા છે, ચોર છે. એ માત્ર ને માત્ર ગામમાં ભાજપના આગેવાનો, પોતે પણ ભાજપમાં છું, ખાલી નામથી એવું નથી હોતું, અમે એમને રૂબરૂ પણ મળ્યા છીએ. પાછળથી એવું બોલે કે ભાઈ આ કાંતિભાઈ તો ખોટા છે ને આવા ગૌચરોના મેણા અને વસડી આવા નામ છે, એમ છતાં પણ અમને ન્યાય હવે મળતો નથી. હું આખા અલોડા ગામના લોકોને લઈ અને આજે અહીંયા સાંભળવા આવ્યો છું. અને આ લોકોએ મને એવું કીધું કે ભાઈ તમે આમ આદમીમાં આવો, પણ અમે વિચારી રહ્યા છીએ તો શું કરવું. આજે ગોપાલ ઇટાલિયા ભાંડુપ મુકામે આવ્યા હતા અને આપે પણ એમનું સ્વાગત કર્યું, શું કહેવા માંગશો?
એમની વાત અને વિચારો એ જોઈને અમને એવું થાય છે કે આટલા વાતો અને વિચારોથી અમને એવું થાય છે કે 2007થી અમે ભાજપમાં ખોટી સેવા કરી, ભાજપ કરીને અત્યાર સુધી અમને એવું લાગવા લાગ્યું છે હવે કે અમે અત્યાર સુધી અંધભક્તિ કરી હોય એવું લાગે છે, અમે અંધભક્તિ કરી હોય એવું લાગે છે.